પહેલા મુદ્દાની વાત કરીએ તો મતગણતરીના માત્ર 24 કલાક પહેલા ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની છે। આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે પ્રદેશના અગત્યના ચહેરા અને ખેડૂત નેતા સાગર રબારીએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું। આ ઘટના માત્ર એક રાજીનામું નથી, પરંતુ પાર્ટીની અંદરની અસંતોષની મોટી નિશાની માનવામાં આવી રહી છે। સવાલ એ ઊભો થાય છે કે આપમાં મોહ ભંગ કેમ વધી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયમાં કાર્યકરોમાં અવાજ ઉઠ્યો છે કે સ્થાનિક સ્તરે નેતૃત્વને પૂરતું મહત્વ મળતું નથી। મેદાનમાં લડતા નેતાઓ અને કાર્યકરો વચ્ચે સંવાદનો અભાવ પણ એક મોટું કારણ બની રહ્યું છે। ખાસ કરીને ખેડૂત આંદોલન સાથે જોડાયેલા નેતાઓને લાગતું રહ્યું છે કે તેમની લડત અને મુદ્દાઓને પાર્ટીમાં યોગ્ય પ્રાથમિકતા નથી મળી રહી। સાગર રબારી જેવા ગ્રાઉન્ડ લેવલના મજબૂત નેતાનું રાજીનામું એ સૂચવે છે કે પાર્ટી માટે સંગઠન મજબૂત બનાવવું હવે મોટો પડકાર બની રહ્યો છે। થોડા સમય પહેલા અન્ય નેતાઓના રાજીનામા પણ આવી જ દિશામાં સંકેત આપી રહ્યા છે। 2027ની ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડે છે અને આપ આ આંતરિક અસંતોષને કેવી રીતે સંભાળે છે તે આવનારા દિવસોમાં ખબર પડશે। અને આમ આદમી પાર્ટીમાંથી એક મહત્વપૂર્ણ એક મોટા કદના નેતાએ રાજીનામું આપ્યું ને તે બાદ હવે અનેક પ્રશ્નોએ વેગ પકડ્યો છે, કારણ કે હવે જે પ્રમાણે અગાઉ પણ આમ આદમી પાર્ટીમાં ખેડૂત નેતા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું, થોડા સમય પહેલા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, તે બાદ હવે સાગર રબારીએ રાજીનામું આપી દીધું છે। તેના કારણે અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે કેમ હવે અંદર ખાને જે કાર્યકરો છે, જે નેતાઓ છે, સ્થાનિક લેવલના નેતાઓ, તેમનામાં કેમ હવે અસંતોષ વધી રહ્યો છે, મોહ ભંગ કેમ થઈ રહ્યો છે અને કેમ હવે રાજીનામા સતત આમ આદમી પાર્ટીમાં પડી રહ્યા છે, તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એટલે એક પછી એક રાજીનામા વચ્ચે આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે આમ આદમી પાર્ટી રાજ્યમાં વિપક્ષ તરીકે ઉભરી રહી છે, ધીરે ધીરે ઉભરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના જ નેતાઓમાં તિરાડ હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક જીતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે। જીતેન્દ્રભાઈ, શું આપમાં મોહ ભંગ વધી રહ્યો છે? જી જીતેન્દ્રભાઈ। ચોક્કસ આમ આદમી પાર્ટીના એક નેતાઓ જે રીતે રાજીનામું આપી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં હવે ક્યાંક વૈચારિક મતભેદો ઉભા થયા છે। આમ આદમી પાર્ટીનો મૂળ જુઓ તો એ આંદોલનકારી પાર્ટી છે, એટલે એમાં જે પણ જોડાયા છે એ ક્રાંતિકારી વિચારધારા વાળા વ્યક્તિઓ જોડાયા છે। એટલે એ હંમેશા કોઈ પણ વાતમાં જ્યારે પણ સ્વીકારવાની વાત આવે ત્યારે દલીલ એમાં પ્રથમ હોય, કારણ કે આંદોલનથી જન્મેલી આ પાર્ટી છે। અને જે પણ જોયા જુઓ અત્યારે સાગર રબારી પણ એ મૂળ આંદોલનકારી હતા। એમને કનુભાઈ સાથે જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે એ ચોક્કસ એ આંદોલનકારી હતા, અને પછી હવે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાય એટલે વૈચારિક ઉભા થાય ત્યારે બીજા પાર્ટીઓમાં શિસ્ત હોય છે, બીજા પાર્ટીઓમાં એક સંયમ હોય છે, પણ આમ આદમી પાર્ટીનો જે પણ વ્યક્તિ જોડાયો એ ક્રાંતિકારી વિચારધારાથી જોડાયો, એટલે એ સહન ના કરે અને તરત જ બળવો કરી દે। અને એટલા કારણે ધીમે ધીમે આમ આદમી પાર્ટીના જે પણ નેતાઓ આમ આદમી પાર્ટીમાં વૈચારિક રીતે જોડાયા, એ વિચારોમાં જરાય મતભેદ ઉભા થાય એટલે એ લોકો આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવતા જરાય વિચાર નથી કરતા, કારણ કે એમના પાર્ટીમાં જ્યારે જોડાયા ત્યારે જ એ ક્રાંતિકારી વલણ સાથે જોડાયા હોય છે। એટલા માટે આ રાજીનામાઓ જે પડી રહ્યા છે અને આગામી દિવસમાં એ રાજીનામાને વેગ હવે ભારતીય જનતા પાર્ટી આપી રહી છે કે તમે રાજીનામું આપો અને અમે આવકારીશું। એટલે એક નેતૃત્વ જ્યાં કોઈ એક પદ પર બેસે પછી જો એને ઘરે જઈને બેસવું પડે તો ના પોસાય, પણ એમને અંદર વિકલ્પિક વ્યવસ્થા ઉભી થતી હોય છે, તે વિકલ્પ તૈયાર છે, એટલા માટે રાજીનામાનો વેગ થોડો વધ્યો છે એવું મારું માનવું છે। જીતેન્દ્રભાઈ, આજે સાગર રબારી જે નેતા છે ખાસ કરીને, તો તેમને થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા હતા, તો પછી આક્ષેપો પછી હવે રાજીનામું આપવું અને રાજીનામા બાદ હવે ભાજપમાં જોડાવાની શક્યતા કેટલી છે સાગર રબારીની? જો રાજકારણમાં છે ને, તમે જોયું હશે કે આગલી રાતે, આ તો થોડા દિવસ પહેલા આપ્યું હતું, આગલી રાત સુધી એ ભારતીય જનતા પાર્ટી અથવા તો એના વિરોધ જે પક્ષ હોય એને એ લોકો જે તે શબ્દો, આ તો થોડાક સારા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો, પણ તમે જુઓ તો શબ્દોની પણ એમાં એ લોકોએ ત્યાં સીમા ના રાખી હોય એવા શબ્દોનો ઉપયોગ કર્યા પછી પણ બીજા દિવસે સવારે એમને આત્મજ્ઞાન થાય, બીજા દિવસે એમ લાગે કે ભારતીય જનતા પાર્ટીને વિકાસની પાર્ટી, મારા રાજકીય ભવિષ્ય અથવા તો લોકસેવા કરવી હોય તો ભારતીય જનતા પાર્ટીમાં જવાય, એ સ્ટેટમેન્ટ તમે મેં કાયમ સાંભળ્યા જ છે। એટલે આગલી રાત સુધી એમને ભાજપ ખરાબ લાગતું હોય અને બીજા દિવસે સવારે ભાજપ સારું લાગે, એ ટીકાઓ કદાચ એવું થાય કે કિંમત વધારવા અથવા તો પોતાનું વર્ચસ્વ વધારવા માટે પણ એ કદાચ આ પ્રકારની ટીકાઓ હોઈ શકે, પણ આ રાજીનામું અત્યારે ચૂંટણી પછી આપવું એ ચોક્કસ નિશ્ચિત ગણતરી સાથેનું રાજીનામું હશે એવું મારું માનવું છે, કારણ કે ચૂંટણી પહેલા રાજીનામું આપ્યું તો એવું કહેવાય કે ચૂંટણી લડવા માટે રાજીનામું હશે, પણ આ કદાચ 2027 તૈયારીના ભાગરૂપે પણ રાજીનામું હોઈ શકે।
જીતેન્દ્રભાઈ, આમ આદમી પાર્ટી એક ખેડૂત આંદોલનથી ઉભરેલી પાર્ટી છે, પરંતુ હવે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક નબળી થઈ રહી છે. એક પણ ધારાસભ્ય, આમ આદમી પાર્ટીનો જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તેમના પર પણ એવા આક્ષેપો લાગ્યા છે કે ખેડૂતોના મુદ્દા હવે ઉપાડતા નથી, માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક પોતાનો ફાયદો જોઈ રહ્યા છે. જીતેન્દ્રભાઈ, ચોક્કસ મેં અગાઉ કીધું તેમ કે આમ આદમી પાર્ટી માત્ર ખેડૂતોનું નહીં, આમ આદમી પાર્ટી માત્ર ખેડૂતોના નહીં, એ આંદોલનકારી પાર્ટી છે. હવે એમાં ખેડૂતોનું નેતૃત્વ કરનારા, કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું હતું કે આ લોકો જે મુદ્દા ઉઠાવી રહ્યા છે એ મુદ્દાઓ આગળ જતા કરતા હોય, એટલે ધીમે ધીમે એ પ્રવાહને તોડવા માટે અને એ પ્રવાહને એમાં ભેળવવા માટેના ભારતીય જનતા પાર્ટી ચોક્કસ પ્રયાસ કરતી હોય, અને પ્રયાસમાં સફળતા પણ દેખાઈ રહી રાજુભાઈ ગયા એટલે ધીમે એવું લાગ્યું કે ખેડૂતોના પ્રશ્નો પહેલા ગોપાલ ઇટાલિયાના પહેલા આપ જોતા હો તો આપણા જ પત્રકાર મિત્ર ખેડૂતોના આંદોલનને લઈને અને ખેડૂતો માટે બોલીને ગામડાનો વક્તા અથવા ગામડાનો નેતા છે એવી રીતે ઈસુદાનભાઈએ છાપ ઉભી કરી હતી, અને એટલે જ આમ આદમી પાર્ટીનો આખો મંચ ઉભો થયો અને એમના પ્રદેશ અધ્યક્ષ તરીકે એવું પસંદગી થયા. એટલે એક ગ્રામીણ વિસ્તારની વાતો કરનારા પત્રકાર અથવા તો એક નેતૃત્વ અથવા તો એક જાગૃત નાગરિકને એક આમ આદમી પાર્ટીનું જયારે આટલું મોટું શીર્ષ મળ્યું હોય ત્યારે લોકો જોડાયા હતા, પણ પછી અસરકારકતા એમાં દેખાઈ નથી. આપ જુઓ, આંદોલનો થાય પણ આંદોલનોના એટલે ખેડૂતો પણ થાય અને નેતાઓ પણ નારાજ થાય કે અમે આટલું બધું લડ્યા પણ ક્યાંય ફરક પડ્યો નહીં, અને ચોક્કસ અમે ભાજપમાં જઈશું તો ક્યાંક અમને તક મળશે, અથવા તો શાસક પક્ષમાં ભાજપ અથવા તો અન્ય કોઈ પક્ષમાં જઈએ તો અમને તક મળશે. એ કારણે આ ખેડૂત નેતાઓ ધીમે પલાયનવાદ પર આવી ગયા, અને આમ આદમી પાર્ટી આ બહુ અત્યંત આત્મઘાતી ગણી શકાય, કારણ કે જે નેતાઓ નેતૃત્વ ઉભું થયું છે ગ્રામીણ વિસ્તારમાં થયું છે, અને ગ્રામીણ વિસ્તારમાં ધીમે તેના નેતાઓ જયારે અન્ય પક્ષમાં જતા રહે એટલે પર નહીં ફરી રહ્યું હોય એવું હાલ તો લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે અને અન્ય જે નેતાઓ છે ને સાચવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. જો નહીં કરે તો આગામી દિવસમાં આમ આદમી પાર્ટી મુશ્કેલીના દિવસો ગ્રામીણ વિસ્તારમાં આવી શકે છે. જી બિલકુલ. જીતેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર.